નમસ્તે મિત્રો, રોની રેસીપી વ્લોગમાં સ્વાગત છે તમારું। આજે આપણે એક નવી ટ્રીક સાથે નવા ઢોસાના બેટર સાથે આપણે નવી રીતે બનાવીશું ઢોસા બેટર અને એકદમ સરળ અને ઇન્સ્ટન્ટ પણ બની જાય એવું આપણે ઢોસા બેટર બનાવીશું। અને એના જોડે ખવાતી ચટણી જે ટોપરાની હોય છે એ પણ આપણે ટોપરા વગર બનાવીશું। તો જોઈએ આપણે આખો વિડીયો પૂરો। તો આપણે ચાલુ કરીએ ઢોસા બેટર બનાવવાનું। તો આપણે એક વાટકો જેટલી સોજી લઈ લીધી છે। સોજીને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। થોડો મસ્ત દરદરો એવો ગ્રાઇન્ડ થાય એ રીતે પાવડર બનાવી લેશું। તો આ રીતે આપણે સોજીને ગ્રાઇન્ડ કરી લીધો છે। હવે આપણે એમાં એડ કરીશું એક અડધી વાટકી જેટલો ચોખાનો લોટ અને અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે। આપણે રોટલી બનાવીએ છીએ એ। આ બેટર એકદમ મસ્ત થાય છે અને ઇન્સ્ટન્ટ પણ બની જાય છે જલ્દીથી। 10 થી 15 મિનિટ તમે પલાળી રાખો ત્યાં સુધીમાં બની જાય છે। બધા લોટને સરસ એવો પહેલાં મિક્સ કરી લેશું। તો આપણે અડધી ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું। મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। આ બધાને મસ્ત એવી રીતે મિક્સ કરી લેશું। ખાંડથી ઢોસા એકદમ મસ્ત રીતે ઉતરે છે। થોડી અડધી ચમચી જેટલી દળેલી ખાંડ નાખવાની છે અને હવે આપણે એમાં એડ કરીશું થોડું ગરમ કરેલું તેલ। તો આ રીતે ગરમ કરેલું તેલ લોટમાં એડ કરી દેવાનું છે અને બધું જ પહેલાં મિક્સ કરી લેશું। મસ્ત એવો લોટને બધા જ એકદમ સોફ્ટ ઢોસા બનશે। ક્રિસ્પી પણ બનશે અને સોફ્ટ પણ બનશે। ધીમે ધીમે પાણી નાખીને આપણા બેટરને તૈયાર કરીશું। તો આપણે ધીમે ધીમે પાણી નાખીશું અને બેટરને એકદમ થીક નથી રાખવાનું, થોડું મીડિયમ થીક રાખવાનું છે। ધીમે ધીમે પાણી અંદર નાખતા જઈશું અને બેટરને આ રીતે હલાવતા જઈશું। એકદમ સરસ અને મસ્ત એવા ઢોસા બને છે આ। અને થોડી વાર 5 મિનિટ જેટલું આ બેટરને હલાવવાનું રહેશે કારણ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે થોડી વાર હલાવીશું એટલે મસ્ત એવું બેટર આપણું તૈયાર થઈ જશે। હજી આપણને પાણીની જરૂર છે। સોજી છે એટલે થોડો ફૂલીને બહાર આવે। તો ટોટલ આમાં આપણું 1.5 થી પોણા 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। હજી જરૂર લાગશે તો 10 મિનિટ સાઈડમાં મૂકીશું। સોજી કેટલો ફૂલે છે આપણો એ પછી આપણે પાણી રેડવાનું રહેશે। તો આ રીતે આપણે 5 મિનિટ માટે સતત હલાવતા રહેશું બેટરને અને એકે અંદર ગાંઠ જેવું ના રહી જાય એ ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે। અને હવે આપણે આને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દેશું। ફક્ત 10 મિનિટ માટે બેટરને સાઈડમાં મૂકી દેશું। સોજી થોડો આપણો ફૂલીને તૈયાર થઈ જાય ઢોસાના બેટર માટે એટલા માટે। તો હવે આપણે ટોપરા વગર ચટણી બનાવવાની છે। તો આપણે એમાં પહેલાં થોડું જીરું લઈ લેશું। જીરું થોડું થવા લાગે એટલે આપણે અડદની દાળ નાખીશું 1 ચમચી જેટલી। 1 ચમચી જેટલી ચણાની દાળ નાખીશું અને બેને થોડી વાર એવું થવા દેશું। તો આપણી દાળ મસ્ત એવી ગોલ્ડન કલર આવી ગયો છે। મેં એક નાની વાટકી સિંગદાણા લીધા છે। સિંગદાણાને આપણે મસ્ત એવા શેકી લેશું પહેલાં। અહીંયા 4 થી 5 કળી લસણની લઈ લીધી છે। લસણને પણ થોડું સાતળી દેશું અને થોડાક એવા આપણે આખા લાલ મરચાં લીધા છે એને પણ આપણે રોસ્ટ કરી લેશું જોડે જ। અને હવે આપણે દાળિયા લઈ લીધા છે। જેટલા સિંગદાણા 1 વાટકી લીધા હતા એના અડધા દાળિયા લેવાના છે। એને પણ આપણે અંદર એડ કરી દઈશું અને બધાને આપણે 1 થી 2 મિનિટ માટે કૂક થવા દેશું।
આને આપણે મસ્ત એવું શેકાઈ ગયું છે. તો હવે આને આપણે થોડી વાર એવું ઠંડુ થવા દેશું. પછી આને આપણે ક્રશ કરીશું. ક્રશ કરતા શું શું અંદર એડ કરવું એ ખાસ વિડીયોમાં જોજો. મસ્ત એવી ટોપરા વગર પણ એવી ઢોસા જોડે ખાવા માટે ચટણી તૈયાર થઈ જાય છે. તો આને આપણે મૂકી દઈશું થોડી વાર આમના આમ. તો આપણે આને મિક્સર જારમાં લઈને ક્રશ કરીશું. એમાં લઈશું સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું અને આપણે 1 ચમચી જેટલું દહીં લઈ લઈશું અને હવે આને ક્રશ કરી દઈશું. આપણે થોડું એવું ચટણીમાં પાણી નાખીશું અને પાછી ગ્રાઇન્ડ કરી દઈશું. તો હવે આપણી ચટણી તૈયાર છે. એને કાઢી લેશું બાઉલમાં અને આના ઉપર પાછો આપણે એક તડકો મારીશું. આપણે એક વાસણમાં તેલ લઈ લીધું છે. આપણે નાખીશું રાઈ થોડી. આપણી દહીં ફૂટી જાય, મીઠો લીમડો, થોડીક પાછી અડદની દાળ અને થોડીક ચણાની દાળ. થોડીક આપણે થવા દઈશું વઘારને. આપણે ચટણીમાં એડ કરી દઈશું. તો આપણી ચટણી તૈયાર છે. તો હવે આપણા ઢોસા બનાવવાનું સ્ટાર્ટ કરીશું. આપણે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. તો આપણે ઢોસા બેટરને ખોલીને જોઈશું. આપણને ઠીક લાગે છે હજી તો થોડું આપણે પાણી નાખીશું. તો આપણે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા લીધો છે એને આપણે અંદર એડ કરી દઈશું. અને બેકિંગ સોડા તમારે ઢોસા બનાવો ત્યારે એડ કરવાનો છે, પહેલાં એડ કરવાનો નથી. પછી 1 મિનિટ માટે આ રીતે આપણે બેટરને સરખી રીતે ફેટી લઈશું. તો આપણે હવે ઢોસો બનાવવાનું સ્ટાર્ટ કરીશું. પહેલાં આપણે થોડું એવું તેલ લઈ તવા ઉપર અને પછી આ રીતે પાણી છાંટી લેશું અને આ રીતે ચોખ્ખા કપડાથી તવાને સાફ કરી લેશું. પછી આપણો ગેસ ધીમો કરી અને પછી આપણે બેટર આ રીતે રેડી અને ધીમે ધીમે પોળો કરી દઈશું. હલકો હાથ રાખવાનો. ગમે ત્યારે ઢોસા ઉતારતા હોય ત્યારે આપણો હાથ એકદમ હલકો રાખવાનો અને પાછું આપણે એના ઉપર આપણે તેલ આ રીતે રેડી દઈશું. આપણે ઢોસાને આ રીતે ઉખાડી લઈશું સાઈડમાંથી. એકદમ ઇઝીલી આપણો ઢોસો ઉખડી જાય છે અને એકદમ હેલ્ધી આ ઢોસો છે. એમાં આપણે વચ્ચે લગાવી દઈશું આપણે જે મસાલો બનાવ્યો હતો એ. તો જો છે ને એકદમ મસ્ત બાર જેવો જ ઢોસો. તો આપણે ઢોસો તૈયાર કરી દીધો છે. એના જોડે સંભાર પણ બનાવી છે. આપણે જે ચટણી બનાવી હતી એ છે અને આ એનો મસાલો છે. તો મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. એન્ડ થેન્ક યુ.